હાલો મિત્રો, હું કે ઘણા સમય પછી આપણે લઈ આવ્યા કોઠીમડા. હું કે 100 રૂપિયાના 5 કિલો આવે એટલે 20 રૂપિયાના 1 કિલો છે. હાલો તો હવે આપણે આની હું તમને આખી પ્રોસેસ કહેવાની છે. તો મિત્રો ધ્યાનથી જોજો કે આપણે આની કાસરીઓ કેવી રીતે બનાવી. તો હાલો જોઈ લો. હવે હું કે આપણે જબલાને ઠલવી નાખીએ અને હવે પહેલા તો આપણે હારા પેટના કોઠીમડા ધોઈ નાખીએ. મિત્રો જોઈ લો. હવે મિત્રો હું કે આમાં પાણી નાખી દે એટલે હારી પેટના ધોવાઈ જાય. હું કચરો થોડો ઘણો એ બહાર નીકળી જાય. મિત્રો ફટાફટ બીજો હાથ કે આ ત્રણ હાથ થઈ ગયા. ફટાફટ હારી પેટના ધોઈ નાખીએ મિત્રો કોઠીમડા. એક એઠું પડી ગયું, વાંધો નહીં. હા નાખી દીધું. હારી પેટના ધોઈને હવે હું કહે કે પાણી બધી બેરે કાઢી નાખીએ. એ હા પાછું એક પડી ગયું. કાંઈ વાંધો ક્યાં જાય એ બીજું પડી. હવે મિત્રો આપણી પ્રોસેસ પ્રમાણે હું કહે કે તગારામાં બેરે કાઢીને આપણે રોવી દે ઘડી. હાલો મિત્રો હું કહે કે રવિવાર એટલે આપણો ગામમાં આવી જાય ને આપણે શું કહે કે આજ જ કોઠીમડા આવ્યા એટલે આપણે હું તમને દેખાડું મોળવાની પ્રોસેસ. આપણે શું કહે કે મિત્રો આને બે ભાગમાં કરવાના છે. કોક છે ને ચાર ભાગ કરે, કોક બે ભાગ કરે. રેડી મિત્રો? એટલે આપણે બે ભાગ જ કરવાના છે. આજ રવિવાર છે એટલે મિત્રો આપણે દાંતેલું લઈને બેસી ગયા. હવે આપણે દાંતેલું કેમ રાખવું એ પણ નથી આવડતું. કોઈ વાંધો નહીં, આપણે ધીરે ધીરે મિત્રો આ કોઠીમડું લઈ લીધું અને આ રીતે સીધું રાખવાનું છે મિત્રો, એમ કહો. પછી આપણે આને ધીરે ધીરે મોળવાનું છે, લાગે નહીં એ રીતે. મિત્રો આ થઈ ગયા બે ફાડા. હવે આપણે આને એડ કરી દેવાનું છે તગારામાં. જો કોઈને દાંતેડા હવે ન ફાવતું હોય તો મિત્રો એ સાકું પણ લઈ કો. એ વાત નથી કે આપણે દાંતેડામાંથી ફટાફટ મોળી નાખીએ. મોળતાય ને આવડતા. આ તો તમને ખાલી દેખાડો આટલું, છતાંય મને આવડે. તમને ન ખબર હોય તો હું કહી દઉં. ફટાફટ મોળી નાખીએ. શું મિત્રો એક આધા કોઠીમડામાં આવું ડીટ્યુ દેખાય તો કઈ કરવાનું, પાર્ટનર એને ડીટ્યુ કાઢીને ફેંકી દેવાનું. પછી પાછું આપણી રીતે બે પાટા કરી નાખવાના. લો મિત્રો હું કહે કે હવે એટલા છે. હવે આની માથે નાખી દે આપણે થોડુંક નિમક એડ કરી દે. બાકી બધી ક્યારે મિત્રો ભેળા થઈ જાય તો પાછું કેમ નાખવું. ફટાફટ નિમક એડ કરી દે. જોઈ લો. હવે આપણે એડ કરી દે થોડીક આમાં હળદર. આ રીતે મિત્રો હું કહે કે પ્રોસેસ છે. હજી તો ઘણી બધી પ્રોસેસ છે, હું તમને દેખાડે. જોઈ લો. હું કહે કે આપણે શાકા આવે છે કારણ કે આપણે પહેલાંનું ઓલું દાંતેડા જમતી નથી. હવે આને મિક્સ કરી દે ફટાફટ. જોઈ લો મિત્રો આમાં હળદર ને મીઠું એડ થઈ ગયું. જોઈ લો. હલો મિત્રો હું કહે કે આપણે બધી કોઠીમડા મોળા જ ગયા. જોઈ લો. હવે આપણે પાછું સેલો ઘાણવો છે તો એમાં મીઠું ને હળદર એડ કરી દે. હલો ફટાફટ. જોઈ લો મિત્રો આ રીતે આખી પ્રોસેસ છે. કારણ કે આપણે પાસે મોટું કહે કે તગારું એવડું છે એટલે આપણે જો અલગ 2-3 વાર ઓલું કરીએ એમ. જોઈ લો. મિક્સ કરી લે બધાને. મિક્સ કરીને હવે આપણે આ જે જબલું ભેરવીને પણ મિત્રો આમાં નાખી દે એટલે શું કહે કે આખું તગારું જામ થઈ જાય. જોઈ લો. કારણ કે આપણે હળદર ને મીઠું મિક્સ કરવા હાટું થઈને આવી રીતે પ્રોસેસ કરી. જોઈ લો. મિક્સ કરી દે બધે. આપણું તગારું આખું કહે કે કાંઠા લગન લગભગ તો ભરાઈ ગયું. જોઈ લો મિત્રો. શું કહે કે મિત્રો ઘરમાં ગમે શું કહે કે સાઈડમાં જગ્યા હોય જ્યાં આપણાથી ઢોળાઈ ફોડાય એમ ન હોય ત્યાં મિત્રો આને એક સાઈડમાં મૂકી દેવા. એક દી પૂરતી હાથો નાખીને. શું છે કે મિત્રો આજને આજ આપણે હુકવવાના નથી એટલે એમાં શું છે કે હળદર ને જે મીઠું નાખ્યું ને એ સારી રીતે મિક્સ થઈ જાય તો એનો પછી કાસરીનો મિત્રો સ્વાદ કંઈક અલગ જ આવે ને. શું કહે કે ખાવાની મજા આવે. આગળ હું તમને એમ કહું કે આગળ મેં મેળાને આગળ જ ઓલું કરી દીધું ને આગળ જ હું શું કહે કે હુકાઈ આવું તો મીઠું ને હળદર મિક્સ નહીં થાય એટલે આપણે એક રાત પૂરતી એને આમ મિક્સ થવા દેવાનું છે. તો તગારું ત્યાં જ રહે. કાલ આપણે એને હુકવવાના છે. તો હાલો મિત્રો કાલ મેળા. હાલો મિત્રો શું કહે કે હવારમાં ઉઠીને ડાયરેક્ટ પહેલાં તો આપણે તડકો આવી ગયો એટલે કાસરિયું હવારમાં એટલે કે લગભગ 8 વાગે જોઈ લો આપણું કાસરિયું તગારું આવી ગયું. હવે મિત્રો આપણે જોઈ લો અહીંયા પાથરી દીધું આને.
નળિયા બળિયા સારી કોર મૂકી દીધા એટલે શું કહેવાય કે ઉડે નહીં. હવે છે ને આપણે છે ને તો આ પાણી હોય એ થોડું ઘણું નીકળી જાય. હવે આપણે એને રોવી દેવાનું છે મિત્રો. રેડી? આ રીતે આપણે આને રોવી દેવાનું છે. જોડીએ થોડુંક આમાં છે એ પણ લઈ લે મિત્રો. આને આ રીતે રોવાનું છે. કઈ આ રીતે આ પેટર્નથી રોવાનું છે મિત્રો બધી, કારણ કે વેલાયર હુકાઈ જાય. આપણે ફટાફટ બધીને રોવી દઈએ મિત્રો. ફટાફટ આ પેટર્નમાં જોઈ લો મિત્રો. શું કહેવાય કે થોડી ઘણી હજી છે એ હમી કરી નાખીએ આપણે. આ ટાઈપથી આપણે રોવાની છે. રેડી મિત્રો? હાલો મિત્રો, શું કહે કે જોઈ લો, આને આપણે હૂકવી દીધી કાચરીઓને મસ્ત રીતે. હવે આને યથાશક્તિ પ્રમાણે હૂકવા દેવાની છે. એટલે કે આપણી યથાશક્તિ પ્રમાણે નહીં, અને નેચરની યથાશક્તિ પ્રમાણે કહે કે પ્રકાશ જેમ આવે એમ આને આમ શું કહે કે સિકોડાઈ જવા દેવાની છે. જો જ્યારે કે અત્યારે આવી છે મિત્રો, આને છે ને હાવ સિકોડાઈને આપણે આને ભેગી થઈ જવા દેવાની છે. એ તો પછી સૂર્યપ્રકાશમાં આધાર એ થઈ જાય પછી આપણે શું કહે કે આને આપણે હેકીને પણ ખાઈ ગયા અને તેલમાં તળીને પણ ખાઈ ગયા. બે રીતે મિત્રો આપણે આને ખાઈ ગયા. રેડી? જો કે ખાવાની જ વસ્તુ છે. આ કોઠીમડા આને કહેવાય. કોઠીમડામાંથી કાસરી બને તો કોઠીમડું કડશું હોય તો શું કહે કે કાસરી થાય આમ મીઠીને તાકાતવાળી જોઈ લો. બાકી આપણી કાસરીઓ આપણે રોવી દીધી મિત્રો. આ તો થઈ ગયા હવે હુકવવાની ને પ્રોસેસ બધી. બાકી મેં તમને શું કહે કે અટન લગભગ બધીને કાસરીઓની પ્રોસેસ આવડતી હોય, પણ કોઈને ન આવડતી હોય તો હું તમને કહી દઉં કે આ રીતે આપણે કરવાનું છે. ને બીજી વાત, જો કોક માણસો હળદર નાખે, કોક માણસો નથી નાખતા. મારું ખ્યાલ તો હળદર નાખો તો શું કહેવાય કે બેસ્ટ લાગશે. પછી તમારી હળદર ને મીઠું આપણા માપ પ્રમાણે નાખવાનું. મેં જેમ દોથા ભરીને નાખ્યું એમ તમે નહીં નાખતા. બાકી મારી પાસે કાસરીઓ 100 રૂપિયાની હતી, એટલે કે આપણે 1 કિલો 20 રૂપિયાની હતી. હવે તમે જે પ્રમાણે લો એ પ્રમાણે મીઠું ને હળદર મિત્રો નાખજો. બાકી આ રીતે આ કાસરીની પ્રોસેસ હતી. જો તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. બાકી મિત્રો હાલો આપણે પછી મેળાવો.